ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે એક વાટકી પૌવા લઈ લીધા છે, તો પૌવાના પકોડી બનાવવાની છે. તો પકોડી બનાવવા માટે જે આપણે એક વાટકી પૌવા લઈ લીધા છે અને એને આપણે પલાળી દીધા છે. તો અડધી કલાક પહેલાં પલાળ્યા હતા. એટલે હવે આપણે એમાંથી પાણી કાઢી લેવાનું છે અને ધોઈને હરખા સાફ કરી અને પછી આગળ રેસીપી ચાલુ કરીએ. તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને બીજો આટલો આપણે મસાલો લઈ લીધો છે. જો આમાં આટલું લસણ લઈ લીધું છે, એક બટકું આદુનું લઈ લીધું છે, 3 મરચાં લઈ લીધા છે અને આટલી ધાણાભાજી લઈ લીધી છે. તો એને આપણે ખાંડી લઈએ ખાંડણીમાં. જો આપણે લસણ ને મરચાં ને ધાણાભાજી હતી ને એને ખાંડીને કમ્પ્લીટ કરી લીધું છે. અને હવે આપણે પૌવાનો ઓલો લોટ બાંધીએ હરખો વ્યવસ્થિત રીતે અને પછી પકોડી બનાવીએ. જો હવે આપણે લોટ બંધાઈને કમ્પ્લીટ ઓલો થઈ ગયો છે, એમાં થોડા મસાલા આપણે એડ કરી દઈએ. જો અડધી ચમચી એને ગરમ મસાલો નાખવાનો અને અડધી ચમચી હળદર નાખવાની, પછી 1 ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું અને મરચું તમારે ઓમાં નાખ્યું હતું એટલે આમાં તીખાશ પ્રમાણે તમારે જેટલું જોઈએ ને એટલું નાખવાનું. હું 1 ચમચી નાખું છું અને અડધી ચમચી હિંગ નાખવાની. આ બધા મસાલા એડ કરી અને પછી જે આપણે ઓલું ખાંડણીમાં ખાંડ્યું હતું ને એ બધું એડ કરી દેવાનું અને પછી લોટને આપણે આમ મહરી લેવાનો. જે આ રીતે જે આ મહરાઈ જાય ને ત્યાં મિક્સ કરી પછી એમાં 1 ચમચી નિમક એડ કરવાનું અને થોડુંક તમને એવું લાગે તો ખાંડના 2 દાણા નાખવાના, નકર ચાલશે. જો આપણે લુવા તૈયાર કરી લીધા છે અને વ્યવસ્થિત રીતે બધાએ કમ્પ્લીટ કરીને રાખ્યા છે. હવે આપણે એને તરવાના છે. તો તરવા માટે આપણે તેલ મૂકી દઈએ. જો હવે આપણે તેલ મૂકી દીધું છે અને ગરમ થાય પછી આપણે તરવાની તૈયારી કરીએ. તેલ ગરમ થાય એટલે વારમાં. ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. આ રેસીપી કેવી બને. જો આપણે તેલ આવી ગયું છે તો એક ટ્રાય કરીએ આપણે. જો આમાં એક નાખ્યું છે પકાવવા માટે. જો એટલે હવે તેલ આપણે આવી ગયું છે તો વ્યવસ્થિત રીતે આપણે એને પકાવવાનું છે. જો આપણી પકોડી જે આ રીતે બની જાય છે. જો આમાં નહીં સોડા નાખવાના, નહીં ઈનો નાખવાનો, ખાલી તેલમાં જ આ રીતે તરીને બનાવી લેવાની. જો આપણે પકોડી થઈ ગઈ છે તૈયાર અને એકદમ ક્રિસ્પી. જો કેમ બને છે ને? તો આ રીતે 10 થી 15 મિનિટમાં તૈયાર થતો નાસ્તો અને છોકરાઓને પણ ખાવાની બહુ મજા આવે અને વ્યવસ્થિત રીતે બને છે. તમે પણ આવી રીતના ટ્રાય કરજો. તો આ આપણી પકોડી જો પાકીને તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી તમે જુઓ મસ્તીની. અને આ છે ને ચટણી મરચાં એની સાથે તમે ખાઈ શકો છો. અને જે આવી રીતે બને છે, ન એમાં સોડા જોઈ કે ન ઈનો જોઈ અને વ્યવસ્થિત રીતે બને છે. તમે પણ એકવાર ટ્રાય કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો તો આગળ વધારજો. તો આ હતી આપણી પકોડી અને જો આ લીલી ને મીઠી ચટણી અને આ પકોડી તૈયાર થઈ ગઈ છે. તો આપણો વિડીયો કેવો લાગ્યો તો લાઈક અને શેર કરજો જરૂરથી. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી રેસીપી કેવી લાગી